સુરતમાં એસટી બસમાં કિન્નરોએ મચાવ્યો આતંક. મુસાફરો પાસે રૂપિયા માંગી મારામારી કર્યાનો આરોપ. બસમાં એક વૃદ્ધ મુસાફર સાથે મારામારી કર્યાનો આરોપ. કંડક્ટરે 112માં ફોન કરીને પોલીસ બોલાવી. તમામ મુસાફરોને બસ સાથે પોલીસ મથક લઈ જવાયા. મુસાફરોએ કિન્નર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ. ઇન્દ્રમલ, કઈ રીતની કિન્નરોની દાદાગીરી અહીંયા સામે આવી? બિલકુલ કીમ 4 રસ્તા નજીક બનેલી આ ઘટના છે અને રાજપીપળા ડેપોની જે બસ હતી રાજપીપળાથી સુરત જઈ રહી હતી તે બસમાં કીમ 4 રસ્તા નજીક આ ઘટના બની હતી. કીમ 4 રસ્તા નજીક બસ છે તે પેસેન્જરને ઉતારવા અને ચડાવવા માટે ઉભી રહી હતી ત્યારે આ એક કિન્નર છે તે બસમાં ચડ્યા હતા અને ત્યારબાદ છે તે મુસાફરો પાસેથી પૈસા ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું. બસની છેલ્લી સીટ પર બેઠેલા એક વૃદ્ધ પાસેથી પૈસાની માંગણી કરી હતી. વૃદ્ધે 50 રૂપિયા આપ્યા હતા, છતાં પણ આ કિન્નરને વધુ પૈસા જોઈતા હોવાની માંગ કરી અને જે વૃદ્ધ છે તેની હાથે મારામારી કરી હતી. ત્યારબાદ છે તે તમામ મુસાફરો અકળાયા હતા અને બસને ત્યાં જ છે તે નજીકમાં જ અટકાવી દીધી હતી. ત્યારબાદ જે કંડક્ટર હતો તેણે 112ને ફોન કરી અને પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી. પોલીસ છે તે બસ સાથે મુસાફરોને લઈને પોલીસ મથકે પહોંચી હતી અને આ કિન્નર વિરુદ્ધ જે બસમાં મુસાફરો હતા તે તમામ મુસાફરોએ છે તે સાઇન કરી અને અરજી હાલ છે તે આપવામાં આવી છે અને પોલીસ છે તે સમગ્ર મામલે હાલ છે તે તપાસ કરી રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.